નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદી માહોલ બાદ હવે રાહતનો સમય શરૂ થઈ ગયો છે। બંગાળની ખાડીમાંથી આવેલી અને ગુજરાત પર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમને કારણે રાજ્યભરમાં 80 થી 85% વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનાથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। જો કે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અનુમાન મુજબ ભારે વરસાદ પડ્યો નથી। હવે આગામી 15 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટશે, જેનાથી ખેડૂતોને તેમના કૃષિ કાર્યો માટે પૂરતો સમય મળશે। ગુજરાતમાં ચોમાસાના આ સિઝનમાં એક પછી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યા છે, પરંતુ તાજેતરમાં આવેલા એક મોટા રાઉન્ડ બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। જો કે વરસાદ માટે જવાબદાર સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને પાકિસ્તાન તરફ ખસી રહી છે। આવનારા 24 થી 48 કલાકમાં આ સિસ્ટમ કરાચી થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધશે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાત પરથી વરસાદી માહોલ હળવો થશે। આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 થી 2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। મોટાભાગના વિસ્તારોમાં આજે મોડી રાતથી વરસાદ વિરામ લેશે અને પવનની ગતિ પણ 10 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય થઈ જશે। આ વરસાદનો રાઉન્ડ પૂરો થયો છે, પરંતુ 2025નું ચોમાસું પૂર્ણ થયું નથી। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે। જો કે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને રાજ્યના લગભગ 40 થી 50% વિસ્તારને જ લાભ મળી શકે છે। ખેડૂતો માટે તેમણે સલાહ આપી છે કે આ વરાપના સમયનો ઉપયોગ કૃષિ કાર્યો માટે કરી લેવો।